મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। અરવલ્લીમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી હતી। સોશિયલ મીડિયા પર ફેલાયેલી ખોટી માહિતીના કારણે નાગરિકો ગભરાઈને મોટા પ્રમાણમાં ઇંધણ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા। જો કે પેટ્રોલ પંપ સંચાલકો અને તંત્રએ સ્પષ્ટતા પણ કરી હતી કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઇન યથાવત છે। આ પરિસ્થિતિ માત્ર અફવાઓના કારણે સર્જાઈ હોવાનું જણાવી રહ્યું છે, જે તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગેરસમજમાં આવી ગભરાટ ન ફેલાવે અને માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવે। મોડાસામાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી હતી, જે અફવાઓથી નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો, જે ઇંધણ અછતની વાતો ખોટી સાબિત થઈ હતી। પંપ સંચાલકોની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી, સ્ટોક પૂરતો છે તો પણ જરૂર મુજબ ઇંધણ ભરાવવાની અપીલ કરવામાં આવી હતી। પંપ સંચાલકોની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સ્ટોક પૂરતો છે, જે પરિસ્થિતિ માત્ર અફવાઓના કારણે સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું હતું। આ તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જે ગેરસમજમાં આવી ગભરાટ ન ફેલાવે અને માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવે। જે મોડાસામાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી હતી, જે અફવાઓથી નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો, જે ઇંધણ અછતની વાતો ખોટી સાબિત થઈ હતી। જે પંપ સંચાલકોની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સ્ટોક પૂરતો છે તો પણ જરૂર મુજબ જ ઇંધણ ભરાવવાની પણ અપીલ કરવામાં આવી રહી હતી। જે મોડાસામાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી હતી। વ્યાસ આજે પેટ્રોલ પુરાવા આવ્યા છો, કેમ આવ્યા છો? પેટ્રોલ સમાચારમાં બધા કહેવામાં આવ્યું છે કે ભાઈ પેટ્રોલની અછત થવાની છે અને પેટ્રોલ ઓછું હતું સાધનમાં, તો પુરાઈ લઈએ એમ। કેટલું પુરાય છે? મેં 250 રૂપિયાનું પેટ્રોલ હાલ પુરાવ્યું છે। ના, સરકાર તો કહે છે કે પેટ્રોલ અને ગેસ દરેક વસ્તુ પૂરતા જથ્થામાં છે, તો કેમ આજે એટલે થોડી અફવાઓ કહો અને જરૂર બી હતી, સાધન ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે એટલે પેટ્રોલ બી પુરાવવું પડે। આગામી સમય એવું લાગે છે કે પેટ્રોલ મળશે કે પૂરું થઈ જશે? ના, અહીંયા બી પેટ્રોલ પંપના સંચાલકોએ પણ કહે છે કે ભાઈ પેટ્રોલ તો જથ્થામાં જ છે, એવી ચિંતા કરવાની જરૂર નથી કાંઈ। એટલે આજે અફવા છે કે શું લાગે તમને? હવે એ તો હવે 2 દિવસ પછી ખબર પડે। લાગે તો છે, જોઈએ હવે મળશે એવું લાગે છે। મારું નામ આર્યન પંડ્યા। આ વાતોનો વાયરો છે કે શું છે ખબર નથી, પણ 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરું થઈ ગયું વાત મળી છે એટલે આવ્યા છીએ। અમે 2 પેટ્રોલ પુરાવા આવ્યા છીએ, કેમ કે પછી ખબર નહીં શું સિચ્યુએશન હશે એટલે આવ્યા છીએ। અત્યારે લાઈન છે, અડધો કલાકથી બંને બાજુ લાઈનો લાગેલી છે, જોઈએ શું છે, શું સિચ્યુએશન છે કોઈ આઈડિયા નથી, પણ આ તો વાતોના વાયરા બી હોઈ શકે છે કે પછી હકીકત બી હોઈ શકે છે, જોઈએ શું હોય છે। નામ મારું પંકજભાઈ ઉપાધ્યાય। સહયોગ ચોકડી પર આવીને ઊભેલા છીએ પેટ્રોલની લાઈન લેવા માટે અને લાઈનમાં પેટ્રોલ આપી રહ્યા છે। કેમ આજે આટલી મોટી લાઈન લાગી? એવું બજારમાં વાયકા હતી કે બજાર પેટ્રોલ નહીં મળતું એટલે આવેલા છે। અત્યારે તમને શું લાગે પેટ્રોલ આગળ મળશે કે નહીં મળે? સરકાર તો કહે છે કે પેટ્રોલ છે આજ મળશે ભાઈ, આ લોકો તો બધા એમ જ કહે છે મળશે।